બનાસકાંઠામાં હત્યા બાદ મૃતદેહને કારમાં સળગાવવા મુદ્દે રોષ ભભૂકી ઉઠ્યો છે। વિરમપુરના આગેવાનોએ હવે ન્યાયની માંગ કરી છે। આ સાથે જ વિરોધ પણ નોંધાવાઈ રહ્યો છે। ક્લેમ પાસ કરાવવા માટે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને કારમાં સળગાવી દેવામાં આવ્યો હતો। વિરમપુરના રેવાભાઈ ગામિતની હત્યા કરાઈ હતી અને તેમને સળગાવાયા હતા। સંવાદદાતા ધવલ પાસેથી વિગતો લઈશું। ધવલ, શા માટે હત્યા કરવામાં આવી? કારમાં તેમના મૃતદેહને સળગાવવામાં આવ્યો? કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું? હાલ તે વ્યક્તિ ક્યાં? ફાલ્ગુની, ચોક્કસથી વાત કરવામાં આવે તો 27 ડિસેમ્બરની આ ઘટના છે। 27 ડિસેમ્બરે વડગામના ધનપુરા નજીક એક સળગી ગયેલી હાલતમાં કાર મળી હતી અને કારમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું છે। જો કે પોલીસ છે તે છેલ્લા 6 દિવસથી આ સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહી હતી। અનેક જે વળાંકો છે તે આ ઘટનામાં આવ્યા છે। તે બાદ હવે પોલીસને સીધી કડી મળી છે કે જે ઢેલાણા ગામનો ભગવાનસિંહ રાજપૂત છે, ભગવાનસિંહ રાજપૂતે પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા માટે તેની જ હોટલના એક શ્રમિક કે જે વિરમપુરના રહેવાસી છે રેવાભાઈ મોહનભાઈ ગામેતીની હત્યા કરીને તેના મૃતદેહને આ કારની અંદર સળગાવી અને ખુદ ભગવાન રાજપૂત પોતે મરી ગયો હોય તેવું તરકટ રચ્યું છે। વીમાનો ક્લેમ પાસ કરાવવા માટે આખો તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ભગવાનસિંહની જે હરકત છે ને હરકતને લઈને અત્યારે વિરમપુર ખાતે આદિવાસી સમાજના આગેવાનો એકઠા થવાના છે। મહત્વની વાત છે કે જે પ્રકારે એક આદિવાસી સમાજના યુવકની સાથે આ જે કૃત્ય આચરવામાં આવ્યું છે તેની હત્યા કરી દેવામાં આવી ને તે બાદ તેના મૃતદેહને જે સળગી ગયેલી કારની અંદર સળગાવી દેવામાં આવ્યો છે તેને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ છે અને તમામ સમાજના લોકો છે ત્યારે તો ન્યાયની માંગ કરતા જોવા મળી રહ્યા છે। ફાલ્ગુની, જી બિલકુલ ધવલ, આભાર વિગતો બદલ।